વાયરલેસ ઓટોમેશન સિસ્ટમ. તો એના વેન્ચુરીની સિસ્ટમમાં આ બાજુ અલગ અલગ પ્રકારની ટાંકીમાંથી ખાતર છે, કેમિકલ છે, દવાઓ છે, કે પાછળથી ડ્રીપ સાફ કરવા માટેના એસિડ છે, એના માટેના અલગ અલગ આખી ટ્યુબો આપેલ છે. તો બીફાર્મ આઈક્યુ જે છે એ એપ્લિકેશનમાં તમે ફર્ટિગેશનની આખી ઓપન કરો અને એમાં ફર્ટિગેશનમાં તમે નક્કી કરો કે મારે પહેલા વાલમાં ખાલી 19 ખાતર જવા દેવું છે, તો એ ઓટોમેટિક વેન્ચુરી છે એમાંથી સેટિંગ કરી કમ્પ્લીટ આખું ખાતર લઈ અને તમારા ખેતર સુધી પહોંચાડી દેશે. એગ્રીવર્લ્ડ કૃષિ મેળાના માધ્યમથી ઘણી બધી રીતે આપણે વિડીયો મૂકેલા હતા, જેના કારણે સારી એવી સિલેક્ટેડ કંપનીની આપણે માહિતી આપવાના હતા કે ભાઈ જે કંપની સારી એવી સિસ્ટમ ખેતીવાડીને લઈને આવેલી છે એની આપણે માહિતી આપીએ, જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. અત્યારે આપણે ભૂમિ ઇરિગેશન સિસ્ટમના સ્ટોલ ઉપર ઊભા છીએ. અલગ રીતે રોબોટિક સિસ્ટમ જે રીતના કામકાજ કરે એ રીતના ટપક સિંચાઈ પદ્ધતિ કામકાજ કેવી રીતના મોબાઈલ ઓપરેટથી વાયરલેસથી કરે એની આપણે ખાસ માહિતી મેળવવાની છે. હું છું તમારી સાથે સાગર રાસડિયા. ખેડૂત મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેમ કે ખેડૂત છે તો જગત છે, એવા હેતુથી અને એવા માધ્યમથી આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. ખાસ આપણે એના મેનેજર જોડાઈ ચૂકેલા છે, એનો પરિચય લઈએ અને વિડીયોની આપણે શરૂઆત કરીએ. હજારો લાખો ખેડૂત મિત્રો વતી અને અમારા વતી ભૂમિ ઇરિગેશન સિસ્ટમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમારો પરિચય આપો. મારું નામ નિકુંજ બક્સરિયા છે અને અમારી કંપની ભૂમિ પોલિમર્સ પ્રાઇવેટ લિમિટેડ જે ભૂમિ ઇરિગેશન સિસ્ટમના બ્રાન્ડ નેમથી ખેડૂતો સુધી અમે સેવાઓ પહોંચાડી રહી છે, એના જનરલ મેનેજર તરીકે હું અત્યારે કાર્યરત છું. ઓકે. અમારી કંપનીને એક નાનકડો પરિચય આપી અને અત્યારે જે તમને ઓટોમેશન છે એના વિશે હું કહીશ કે અમારી કંપનીનો આમ તો મેઇન જે હેતુ છે એ પાણી બચાવવાનો હેતુ છે કે ખેડૂતના ખેતર સુધી અત્યારે જે એગ્રીકલ્ચરમાં જે પાણી જાય છે એ એગ્રીકલ્ચરમાં મહત્તમ પાણીનો આપણે વપરાશ કરીએ છીએ. તો એ પાણીને આપણે દિવસે ને દિવસે કઈ રીતના ઓછા પાણી આપણે વધુ ઉપર લઈ શકીએ એવા હેતુથી અમે અત્યારે છેલ્લા 20 વર્ષથી ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ખેડૂતો સુધી પહોંચાડવામાં કાર્યરત હતા. હવે અમે ખેડૂતો સામે નવું અમારું ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ ઓટોમેશન સિસ્ટમ. અત્યારે જનરલી જે માર્કેટમાં અવેલેબલ છે એ વાયરવાળી ઓટોમેશન સિસ્ટમ અવેલેબલ છે, જેમાં ઓટોમેશન તમારા ઓટોમેટિક વાલ ચાલુ થઈ જાય, ઓટોમેટિક ખાતરની સિસ્ટમ ચાલુ થઈ જાય, એ બધું વાયરથી ચાલુ થાય છે. પણ અત્યારે આપણે ઘણા બધા તમને ખ્યાલ જ છે ખેતરમાં આપણા કામકાજ હાલતા હોય છે ટ્રેક્ટરનું ને એવા બધા, તો એના લીધે વાયર ડેમેજ થાય, ઉંદર છે એ ક્યારે વાયરને ડેમેજ કરે. તો આવા બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને અમે ખેડૂતો સામે રજૂ કર્યું છે વાયરલેસ ઓટોમેશન સિસ્ટમ, જેમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય વાયર નથી. આ તમે જે જોઈ શકો છો આ આખો આપણે જે ટપક સિંચાઈ પદ્ધતિ જે ખેડૂતોને ત્યાં છે એ લોકોને ખ્યાલ જ છે કે એને વેન્ચુરી ચાલુ કરવી હોય તો એને ખેતરે જઈને અલગ અલગ વાલ ચાલુ કરવા પડે, અલગ અલગ ટાંકામાંથી પાણીનું સેટિંગ બધું કમ્પ્લીટ કરવું પડે અને ખેડૂતના ખેતરે જવું પડે. પણ આજની તારીખની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતની આવનારી નવી પેઢી છે એ દિવસે ને દિવસે શહેરમાં વસ્તી થાય છે. તો એ બધા લોકો ક્યાંક ને ક્યાંક ધંધા વ્યવસાય નોકરીમાં વ્યસ્ત હોય તો એમને ખેતર જઈ અને આ બધું કામકાજ કરવું શક્ય નથી. એના માટે એ લોકો રાજકોટમાં જ બેઠા બેઠા રાજકોટથી 100, 200, 500 કે 1000 કિલોમીટર કોઈ પણ ગામ દૂર છે ત્યાં પોતાનું ગામ છે એ પોતે ઓપરેટ કઈ રીતના કરી શકે એના માટે અમે લોકો એક એપ્લિકેશન બનાવી છે. એ એપ્લિકેશનમાંથી આ આખી જે છે વેન્ચુરીની સિસ્ટમ છે, તો એના વેન્ચુરીની સિસ્ટમમાં આ બાજુ અલગ અલગ પ્રકારની ટાંકીમાંથી ખાતર છે, કેમિકલ છે, દવાઓ છે, કે પાછળથી ડ્રીપ સાફ કરવા માટેના એસિડ છે, એના માટેના અલગ અલગ આખી ટ્યુબો આપેલ છે. એમાંથી તમે તમારા મોબાઈલમાં અમારી બીફાર્મ આઈક્યુ નામની એપ્લિકેશન બનાવી છે, ભૂમિ ફાર્મ ઇન્ટેલિજન્ટ ખેડૂતનું એનું ફૂલ ફોર્મ છે. તો બીફાર્મ આઈક્યુ જે છે એ એપ્લિકેશનમાં તમે ફર્ટિગેશનની આખી ઓપન કરો અને એમાં ફર્ટિગેશનમાં તમે નક્કી કરો કે મારે પહેલા વાલમાં ખાલી 19 ખાતર જવા દેવું છે, તો એ ઓટોમેટિક વેન્ચુરી છે એમાંથી સેટિંગ કરી કમ્પ્લીટ આખું ખાતર લઈ અને તમારા ખેતર સુધી પહોંચાડી દેશે. બીજું તમારા જે કાંઈ અત્યારે વાલ છે, ધારો કે તમારે ત્યાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે અને એમાં ઓટોમેશન કરવું છે તો તમારા જે જૂના વાલ છે એ રિપ્લેસ કરી અને અત્યારે તમે નવા આ રીતના વાલ મૂકી શકો. આ વાલ છે એ આ પ્રકારના તમે જે જોડાયેલ છે આ આરટીયુ છે, એ દરેક વાલનો જોટો હોય ત્યાં આવા આરટીયુ લગાવેલી છે. એ આખા અમારી એપ્લિકેશન સાથે કનેક્ટેડ છે. આવા 2 વાલ છે તમારે ઓપન કરવો છે કે ભાઈ મારે વાલ 1 અને વાલ 2 જે મારે કપાસમાં પાણી જાય છે એને ઓપન કરવો છે, તો ત્યાં તમે એપ્લિકેશનમાં ક્લિક કરશો કે વાલ 1 ને વાલ 2 એટલે સીધો પહેલો અને બીજો વાલ ઓપન કરી દેશે. એ વાલ ઓપન કરવા માટે તમારે કેટલું પાણી જોઈએ છે, એટલું પાણી તમારા કૂવામાં છે કે નહીં, કૂવામાંથી પાણી બહાર નીકળવા માટે તમારે ત્યાં ઇલેક્ટ્રિસિટી તમારી જે મોટર જેનાથી ચાલવાની છે તો લાઇટ કનેક્શન છે કે નહીં, આવી બધી વ્યવસ્થા પણ તમને એપ્લિકેશનમાં જોવા મળશે કે ભાઈ તમારા કૂવામાં પાણીનું લેવલ કેટલું છે, કેટલી જગ્યાએ તમારી કેટલા સમય તમારી મોટર ચાલી શકે એમ છે,
કેટલું પાણી તમારા ખેતરમાં જોઈએ છે. હા. એ સિવાય અલગ અલગ પ્રકારના અમે સેન્સર મૂકેલ છે કે Okay. તમારે પાણી જમીન છે તો જમીનમાં કેટલો ભેજ છે, હા. જમીન એ જગ્યાએ જે તમારું ખેતર છે ત્યાં કેટલું ટેમ્પરેચર છે. Okay. અલગ અલગ આ બધા સમીકરણોને ધ્યાનમાં રાખી અને તમે તમારા ખેતરને એકદમ સ્માર્ટ ઓપરેટ કઈ રીતના કરી શકો એવા હેતુથી અમારી કંપની ભૂમિ ઇરિગેશન સિસ્ટમે રિમોટલી એટલે કે વાયરલેસ ઓપરેટ થાય એવી આખી ઇરિગેશન સિસ્ટમને કઈ રીતના ડિજિટલી ઓપરેટ કરી શકાય એવા ગવર્મેન્ટના અત્યારે જે ડિજિટલી બધું ગવર્મેન્ટ જઈ રહી છે Okay. તો ડિજિટલ હેતુથી એને આપણે આગળ વધારવા માટે અમે કંપનીએ એક નવું મોડેલ ખેડૂત સામે પ્રસ્થાપિત કર્યું છે. ઓકે, તો વાલા ખેડૂત મિત્રો, આપણે ડ્રીપ ઇરિગેશનની જે સિસ્ટમ કહીએ એનો આધુનિક રોબોટ, સામાન્ય રીતે આપણે નામ આપીએ તો આધુનિક રોબોટ તરીકે આખું કામકાજ કરે છે. સર્વિસની બાબતે વાતચીત કરીએ તો એ પણ આપણે નાનો એવો પોઈન્ટ લઈ લઈએ અને પછી આગળ આપણે વાતચીત કરીએ. સર્વિસ બાબતે કેવી રીતના તમારી કંપની કામકાજ કરે છે એ જો જણાવો. અત્યારે આપને ખ્યાલ જ છે કે બધા લોકો સામાન્ય મોબાઈલ સાથે એટલા તો યુઝર ફ્રેન્ડલી છે કે નાની નાની વસ્તુ જે છે, હા. દાખલા તરીકે વોટ્સએપ ઓપન કરી અને કોઈનો મોબાઈલ નંબર ઓપન કરી શકે. ઓકે. તો અમે એપ્લિકેશન ખેડૂતોને ધ્યાનમાં રાખીને એટલી સરળ બનાવી છે કે ખેડૂતને એમાંથી કૂવો દેખાય તો એને ખ્યાલ આવી જાય કે આ કૂવાનું નિશાન, કૂવા જેવો જ અમે આ આખો આઇકોન બનાવેલ છે, એના ઉપર હા. ક્લિક કરે તો દેખાય કે કૂવાનું કેટલું પાણી છે. પાણી છે એ આપણે જનરલી દુધિયા કલરનું પાણી હોય હા. તો દુધિયા કલરનું એટલે વોટર ટેબલ બતાવે ભાઈ એટલા મીટર સુધી પાણી ભરેલ છે, ઓકે. જેથી કરીને ખેડૂતને વિઝન ક્લિયર થઈ જાય. ઓકે. બીજું એનો વાલ છે તો ખેડૂતનું આખું ખેતર છે એના ઉપર એક આપણે ડિજિટલી કરે. ક્લિક કરે એટલે એનું ખેતર આખું નકશામાં બતાવી દે કે ભાઈ તમારું ખેતર છે હા. એ આ રીતના ત્રાંસ્યું છે, ચોકઠું છે, લંબચોરસ છે, જે છે એ આખું ખેતર બતાવી દે. એમાં કયા ભાગમાં વાલ તમારે ઇરિગેશન ચાલુ છે, જે ભાગમાં ઇરિગેશન ચાલુ હોય એને અમે અલગ કલર કોડ કરી દીધો ભાઈ, બ્લુ કલરથી કે રેડ કલરથી કે ભાઈ આ પેલા વાલ જે છે એમાં તમારે અત્યારે ઇરિગેશન ચાલુ છે. ઓકે. તો એ તમારે કરે એટલે મોટા ભાગની ખેડૂતો મોબાઈલમાંથી જ સમજી શકે એવી અમે એપ્લિકેશન બતાવી છે. છતાંય અમારો આજે ગુજરાતમાં 125-30 જણાનો માર્કેટમાં અમારો જે ઇરિગેશનનો સ્ટાફ છે એ કોઈ પણ ખેડૂતોને અમે એક વખત અમારી ઓટોમેશન સિસ્ટમ આપશું તો એ પ્રથમ એના 10 થી 12 ઇરિગેશનના શેડ્યુલ આપી શકે, પ્રથમ 3 થી 4 એના ફર્ટિગેશનના શેડ્યુલ આપી શકે. ત્યાં ઓકે. સુધી અમારા એગ્રોનોમિસ્ટ અને અમારા એન્જિનિયરો છે એ ખેડૂતોની સાથે રહેશે. અમારો 200થી વધારે ડીલર નેટવર્ક છે એ પણ આ બધાથી ટ્રેન છે. તો ઓકે. એ બધા લોકો છે એ ખેડૂતને કોઈ પણ સમયે, ખેડૂત અત્યારે 12 વાગે કોલ કરે હા. તો વધીને 2 થી 3 કલાકમાં અમે એમને એમની પાસે પહોંચી અને રૂબરૂ એમને કઈ રીતના સમજાવી શકીએ એના માટેનો અમારો પ્રયાસ આજની તારીખ સુધી ઇરિગેશનમાં પણ રહ્યો છે અને એવી ને એવી સર્વિસ અમે લોકો ઓટોમેશનમાં પણ આપશું. તો ખેડૂત મિત્રો, ભૂમિ ઇરિગેશન સિસ્ટમના આધુનિક વિચાર સાથે આપણે જોડાઈ શકીએ છીએ. નીચેના જે કોન્ટેક્ટ નંબર આપેલા છે ભૂમિ ઇરિગેશન સિસ્ટમના આપેલા છે. કાંઈ પણ તમારે વધારે માહિતી જોતી હોય તો એમાં તમે કોલ કરીને પૂછી શકો છો. બીજી ખાસ એ વાત કરવાની હતી કે ભાઈ સમય મળે તો આપણે જે ખેડૂત મિત્રો ઓટોમેશન સિસ્ટમ વાપરી રહ્યા છે એના કેવા અનુભવ છે, એના કેવા વિશ્વાસ છે પણ આપણે આગળના સમયમાં બતાવવાના છીએ. તો આ રીતના આપણે અવારનવાર ખેતીવાડીના વિડીયો સાથે મળતા રહીશું. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.